ब्लॉग देख रहे हैं सरोज जोशी का। देखिए और चाय नाश्ता हो रहा है और यहाँ पर ब्लॉग देख रहे हैं। गाइस કેમ છો બધા મજામાં? મેં બી મજામાં છું। આજે મારો બ્લોગ બનાવી આવ્યો છું। આજે સારા દિવસ અમે શું કરીશું એ બધું તમને આ બ્લોગમાં હું બતાવીશ। ચલો આ બધા ઊંઘેલા છે, શ્રેયા પણ ઊંઘેલી છે। શ્રેયા ઉઠો બેટા, ઓય સેવા ઊંઘેલા છે। વાતાવરણ કેવું છે, બધું વાતાવરણ બદલાઈ ગયું છે। જુઓ તો ખરા, ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું છે। જુઓ હે ને, ચા પીવાની બાકી છે, હું તમને બતાવું છું। જો ચાની બધી તૈયારી થઈ ગઈ છે, નાસ્તા પાણી કરવાના જે બાકી છે સવારના। અને તમને હું બહારનો નજારો બતાવું, કેટલો મસ્ત છે, બહુ મસ્ત ઝાકરવાળું વાતાવરણ થઈ ગયું છે। હું તમને બતાવું, જુઓ વાતાવરણ કેવું થઈ ગયું છે, ઝાકરવાળું વાતાવરણ થઈ ગયું છે, બદલાઈ ગયું। અને રાતે તો વરસાદ પડેલો હતો, રાતે તો બહુ વરસાદ પડેલો હતો, ઝાકર જેવું અત્યારે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે। અને રાતે તો એટલો વરસાદ પડેલો છે, ઠંડી બી લાગતી હતી। 2 દિવસ પહેલાં તો વાવાઝોડું હતું, રાતે બહુ બધું વાવાઝોડું હતું। અત્યારે બધું શાંત થઈ ગયું છે અને પણ ઝાકર જેવું વાતાવરણ થઈ ગયું છે। સફાઈની તૈયારી ચાલી રહી છે। જો સાફ સફાઈ જેને પેલું ધૂળવાળું વાતાવરણ થઈ ગયું હતું એટલે સાફ સફાઈ કરી રહ્યા છે બધા। આ ઉઠો બેટા, ઉઠો। જો ચાલુ રાખ્યું હોય પાણીનું, ચલો। અને મમ્મી પૂજા પાઠ કરી રહ્યા છે અહીંયા, જુઓ મમ્મી પૂજા પાઠ કરી રહ્યા છે। અને હું બહુ સમય પછી મેં મારો બ્લોગ બનાવું છું, મને ગમશે હે ને। ચલો ઉઠો બેટા, ઉઠો બેટા, ચલો 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 ફટાફટ। ચા મૂકવાની તૈયારી થઈ ગઈ છે, નાસ્તા પાણી કરવાની છે। जो गाइस चाय नाश्ता करके ब्लॉग देख रहे हैं सरोज जोशी का। देखिए और चाय नाश्ता हो रहा है और यहाँ पर ब्लॉग देख रहे हैं, है ना बढ़िया सा ब्लॉग चल रहा है, देखिए है ना। और यहाँ पे चाय नाश्ता हो रहा है। गाइस આજે બીચ છે રામાપીરની, આજે આપણે દર્શન કરવા જઈશું રામાપીરના। અને એના મેરો બી છે, મેરો બી જોઈશું। ચલો મેં તમને લઈ જાઉં છું રામાપીરની બીચ ભરવા। ચલો, કુકસ ગામ છે, કુકસ ગામના અંદર મેરો બી લાગેલો છે અને એના અંદર બધું દર્શન કરવા બી જઈશું। ઘણો બધી વસ્તુ બી મળતી હશે અંદર બીચમાં। આજે બીચ ભરવા જઈએ આપણે, ચલો। ગાઈસ અહીંયા મેળો લાગેલો છે, જુઓ તમને હું મેળામાં ફરાવી રહ્યો છું અને તમને મેં દર્શન કરાવીશ। આ રામાપીરના દર્શન મેં કરાવીશ। આજે બીચ છે એના મેં તમને દર્શન કરાવું અને મેળામાં ફરાવું। ના દર્શન કરીને આવી ગયા છે, અંદર મેરો હતો, બધું જોયું અમે। અને જો એ સાંજનું વાતાવરણ કેવું છે દર્શન કરીને આવ્યા પછી, જો હે ને। શું લીધું આપણે? ટેટી 50ની 2 કિલો ટેટી લીધી છે, જો હે ને। ગાઈસ રાત થઈ ગઈ છે, રાતનું જમવાનું બની રહ્યું છે અમારે। કારેલાનું શાક અને
ડુંગળી નાખીને અમે સબ્જી બનાવી રહ્યા છીએ. અમે રાતનું જમવાનું બનાવી રહ્યા છે. શાક અને ડુંગળીનું મિક્સ કરીને કારેલાનું શાક બનાવી રહ્યા છે. અને અહીંયા રોટલી સાંજનું જમવાનું બની રહ્યું છે ગાઈસ. આ મારો નાનો બ્લોગ મેં બનાવેલો હતો. મારા સવારથી લઈને અમે શું કરી બધું તમને મારા બ્લોગમાં મેં બતાવ્યું. તમને ગમે તો લાઈક કરજો અને ज़्यादा से ज़्यादा શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય.